અને અમારી રિક્ષામાંથી સીટ હોતો નહીં કાઢ નાખી છે. ગાઈડલાઈન ગોદડાના હુવાની સ્પેશિયલ સુવિધા કરી છે. હાલો નાસ્તો કરવા. અત્યારે આપણે ભુજ પહોંચી ગયા છે. થોડીક વાર વર્ટ કરી લીધો. અત્યારે ગરમા ગરમ આપણે ગાંઠિયા અને ખમણ, ગરમા ગરમ ચા. તમે જોઈ શકો છો આપણે અત્યારે પહોંચ્યા છે ધોરડો. વ્હાઇટ ડિજટ આ અમારા હેવી ડ્રાઈવ. હેન્ડલમાં અવાજ આવે છે, બેરિંગમાં અવાજ હોય ને મારામાં અવાજ આવે છે. કેવો અવાજ આવે એ હવે તમે સમજી જાઓ જરાક. હા, એ થોડું સંભળાય છે. બિચારા એક આપી છે. અત્યારે મેં નવરો રહેવા નથી દેતા. બે ભાઈ અત્યારે તૈયાર થઈ ગયા. હું તો ભાઈ નાયો નથી, કપડાં લેવું નથી. આ લોકો એની રીતે ફેશન ફેસિલિટી કરીને આવ્યા. આમ ન હાલે. મને કીધું નહીં કે કપડાં લઈ લેજે. તો કેમ છો મારા વાળા મિત્રો? તો સ્વાગત છે આજના આપણા એકદમ નવા વ્લોગમાં. જોકે આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. અત્યારે આપણે વાગ્યા છે આપણે 10:30 જેવું, અને આપણે 300 કિલોમીટરની 300-350 કિલોમીટર જેવી આપણે થોડી જર્ની છે. અને આપણે 200 કિલોમીટર લગીનમાં તો આપણે ખાટલા મૂકવા જવાના. ત્યાંથી આપણે એક જગ્યાએ દરગાહે વતને જવાનું છે. જોકે આપણે એ બાજુ કોઈ દિવસ ગયા નથી, એટલે પહેલી વારની જેવી ટ્રીપ છે. અને હું એકલો નથી જતો. આપણે શેઠ એટલે કે આપણે ભાઈબંધ હોતાની ભેગા છે, અને ખાટલા હોતાની બાજુ મુકાઈ જાય. અને એ બાજુ હમણાં એક દિવસને થોડુંક આરામ જેવું છે, એટલે દરગાહે સલામ હોતાની થતા જાય. તો બન્યા રહીજો આપણે જે આગળના વિડીયોમાં. તમને કાંઈ પણ વસ્તુમાં કાંઈ પણ હજી રસ્તામાં કાંઈ હજી આવતું જાય તમને થોડુંક બતાવતા જાય. તો ચાલો બન્યા રહીજો જે આપણે આગળ. તમે જોઈ શકો છો આપણે અત્યારે 4 ખાટલા ભરીને આમાં કમ્પ્લીટ કરીને રાખ્યા છે, એક પાછળ અને 3 ઉપર. તો અત્યારે આપણે હવે ભરીને હવે થોડીક જ હમણાં વારમાં આપણે નીકળી. આપણે જવાનું આપણે કચ્છ બાજુ. એટલે જો કે પહેલાં આપણે ખાટલા ઉતારવાના અહીં ગાંધીધામ બાજુ, અને પછી ત્યાંથી આપણે જવાનું છે હાજીપીર દરગાહ બાજુ. તો 4 દિન બન્યા રહીજો. હવે ધીમે ધીમે હમણાં હવે થોડીક વારમાં આપણે નીકળી. ચાલો. અને અમારી રિક્ષામાંથી સીટ હોતો નહીં કાઢ નાખી છે. ગાઈડલાઈન ગોદડાના હુવાની સ્પેશિયલ સુવિધા કરી છે. બે ભાઈ છે મારી સીટને નોખી કરી નાખી રિક્ષામાં. શું કે ઘરના જ કારીગરને ભુવાન નથી કહેતા, ઘરના ડાકલા ઘરના ભુવાન ઘરના ડાકલા. જો એ કદાચ વીખી નાખે તો પાછું ફીટાઈ કરી નાખે. તો કાંઈ ઉપાધિ તો હે નહીં. આરામથી એમાં એને પગ લાંબાઈ કરી શકે ને કૂઈ શકે ને. ઓલું નકા સીટ હોત તો એમાં આરામથી અંદર બેહી ન શકે. એટલે આ રીતનું બધું નોખું કરી નાખ્યું એને. તો હાલમાં અત્યારે આપણે માણિયા પાસે હોટલ, આપણે હોનેસ્ટ હોટલ આવી ને ત્યાં આપણે પોગેલા આવી. તમે જોઈ શકો તો આપણે અત્યારે ચા પાણીને નાસ્તો થોડો કરી લીધો હોય. આપણે 100 કિલોમીટર જેવું કાપી વાળ્યું છે. તો હવે હમણાં પાછા 5-10 મિનિટમાં પાછા આપણે નીકળીએ હવે. તો ચાલો બહીના રહીજો. હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. હવે જોકે વહેલા નીકળી ગયા એટલે કાંઈ ઉપાધિ તો છે નહીં. તોય આપણે ત્યાં આપણે આરામથી 6 વાગ્યા પર પહોંચવાનું છે. તો ચાલો મળીએ આગળ. તો હવે આપણે પહોંચી ગયા અત્યારે સામે ક્યારેય ટોલ નાકે. તમે જોઈ શકો છો આપણે રિક્ષાએ પણ અત્યારે ભરી છે. ચાલો હવે હજી મળીએ આપણે આગળ. અત્યારે સામે ક્યારેય પહોંચ્યા. તો આપણે અત્યારે સવારે 6 વાગ્યામાં ગાંધીધામ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે આપણે ફાર્મ હાઉસે ખાટલા ઉતારવાનું ધીમે ધીમે ચાલુ કરી નાખ્યું છે. અત્યારે બધી બાજુ અંધારું હતું એટલે કાંઈ બહુ સીન સિનરી કાંઈ અહીંયા કંઈ બતાવવા જેવું છે નહીં. પણ જો કે આપણે અત્યારે આ તો ખાટલાનો આપણે આ બાજુ ફેરો આવ્યો હતો, એટલે આપણે બહુ વ્લોગનું કાંઈ જરૂરી હતું નહીં. પણ આ તો આપણે દરગાહ બાજુ અત્યારે જવું હતું, એટલે એ પ્રમાણે આપણે વ્લોગ બનાવી નાખ્યો છે. તો આપણે ખાટલા ઉતારીને કમ્પ્લીટ કરી રહ્યા છે. જોઈ શકો છો આપણે અત્યારે વાગ્યા છે 6. અહીંથી પછી આપણે એ પ્રમાણે નીકળી વહેલા ફ્રી થઈ ગયા. ટાઈમે આપણે પહોંચી જાય હોતા નહીં. અહીંથી જવાનું આપણે ભુજ.
હાલો બિનારી જોજે આપણે આગળ વિડીયામાં. હાલો નાસ્તો કરવા. અત્યારે આપણે ભુજ પહોંચી ગયા હોય. થોડીક વાર વર્ટ કરી લીધો. અત્યારે ગરમા ગરમ આપણે ગાંઠિયા અને ખમણ, ગરમા ગરમ ચા. હાલો હવે નાસ્તો કરી લઈ, પછી આપણે મળી આવે આપણે આગળ. આપણે અત્યારે પહોંચ્યા છે ધોરડો. વ્હાઇટ ડિજટ આ અમારા હેવી ડ્રાઈવર. થોડીક વાર આપણે થાકી ગયા તો હવે અહીંયા કાલે બીજા શેડ છે તે થોડું કંઈક ઠંડુ લેવા ગયા હવે. ના બંદે કી જાત એવો રસ્તો હે અહીંયા. થાકી ગયા હવે, તડકો બડકો ફૂલ લાગ્યો હે. હવે પોગી જાય તો સારું છે. હજી 37 થી લગભગ 40 કિલોમીટર છે અહીંથી હાજીપીર દરગાહ. પછી ત્યાંથી આપણે રિટર્ન થવાનું છે ધોળાવીરા કે તો બન્યા રહીજો હજી બન્યા રહીજો હજી આગળ આપણે હજી વિડીયોમાં હજી વિડીયોમાં તમને કેપ્ચર થતું જાય તમને આગળ બતાવતા જશે. ચાલો હનીફભાઈ, હા ક્યાં જાવ છો? બહુ ભણમાં પડી ગયા. કેમ? રસ્તો કેવો છે? રસ્તો એટલે બહુ એક નંબર ફર્સ્ટ ક્લાસ. ખાલી 1 કલાક ન થાય એવો રસ્તો કાપવામાં 2 કલાક જેવું થઈ જાય એવું છે. જો આમના બીજો કઈ રસ્તો નથી. બહુ ખરાબ રસ્તો. હું તો તમને એટલું કહું ભાઈ હે ને કોઈ જવાય કેમ? હેરાન થઈ જાય એવું હે. આને કંઈક વાહનમાં કંઈક વાંધો પડ્યો હોય તો અને પહેલી વાર એકવાર આવ્યા હોય તો જે પણ કોઈ પણ થયું હોય એને એકવાર આવવું જરૂરી છે. અહીંનું કેવું છે બધું અનુભવ કરવો જરૂરી. અમને અનુભવ થઈ ગયો પણ બીજી વાર નામ પડે. હવે તેમ જ કરી કે જેથી રોડ બની ગઈ તેથી આવું હવે આવું કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણા વ્યુઅર ને જે આગળનો કંઈક સીન સિનરી દેખાડશે. આમાં હું દેખાડી આગળ જ નથી થવા જતો તો આપણે થાય ને આખા વ્હીલ ને નાના રિક્ષાના અંદર હમણાં નેવડા ખાડા હોય. પાછી સિંગલ પટ્ટી. હેન્ડલમાં અવાજ આવે છે, બેરિંગમાં અવાજ હોય ને મારામાં અવાજ આવે છે. કેવો અવાજ આવે એ હવે તમે સમજી જાઓ જરાક. હા, એ થોડું સંભળાય તો છે. ઈશારા એક આપી છે. સમજો છો ને? ચાલો હવે જોઈ રાખો. અમે તો હેરાન થાય ને હવે તમને થોડુંક વિડીયોમાં બતાવી દઈએ. અમારી યાદી પૂછું તમે આવી રીતના અત્યારે પહોંચ્યા. ફાઇનલી હાજીપીરે આપણને બોલાવી જ લીધા. પહોંચી ગયા આપણે હાજીપીરની દરગાહે. નીચે વાળું જાઓ જાઓ.
તો ત્યાં દરગાહે દુઆ સલામ કરી લીધા અને ફોટો સેશન થોડુંક ચાલુ છે. તમે જોઈ શકો છો અત્યારે અમે નવરો રહેવા નથી દેતા. આ બે ભાઈ અત્યારે તૈયાર થઈ ગયા ને હું તો કાંઈ નાયો નથી, કપડાં લેવો નથી. આ લોકો એની રીતના ફેસિલિટી કરીને આવ્યા છે. એટલે આમ ન હાલે. મને કીધું નહીં કે કપડાં લઈ લેજે. અને આ બે એની રીતના જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. હું હજી દૂર જ નહીં રહું, પણ જેવું છે એવું. અહીંયા પોગી ગયા ને એને ભોગાય. તો હાલો બસ લ્યો, ઘર ભેગા થાવ તો સારું. હજી આપણે અહીંથી 8-9 કે હવે 8-9 કલાક અહીંથી હજી ઘરે પોગાડવાના છે. તો હાલો હવે હું હજી ભલે તમને ના પાડું કે 1-2 ફોટા હું પાડ લઉં. હાલો થોડાક ફોટા સેશન કરીને પછી તમને મળવું છે આગળ. મિત્રો આપણે અત્યારે નખત્રાણા પહોંચ્યા છે અને 50 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. જોઈ શકો તો આપણે હવે આરામ કરી થાકી ગયા છે. તો હવે નનકા સેટ આપણે ડ્રાઇવિંગ કરે છે. હવે આપણે પહોંચવામાં કમસે કમ અહીંથી આપણે સાંજે ઘરે પહોંચી ત્યાં 3 જેવું તો વાગી જ જાય સવારના. ત્યાં સુધીમાં તમે બન્યા રહીજો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ બ્લોગમાં. અને મળી આવે આપણે નવા વિડીયો. મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ પણ તમે જણાવી દેજો.